નમસ્કાર દર્શક મિત્રો, BH-TV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પુષ્ટિમાર્ગમાં દીનતા અને સમર્પણ ઠાકોરજી અને મહાપ્રભુજીને અતિ પ્રિય કાકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય બોડેલી વણિક સમાજ વડોદરાનું 23મું સ્નેહમિલન, ઇનામ વિતરણ અને NRIનું વિશિષ્ટ સન્માન ત્રિવેણી સંગમ કાર્યક્રમ કાકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીની મંગલમય ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાન ભરતભાઈ આર દેસાઈના સાનિધ્યમાં કૈલાશ પાર્ટી પ્લોટ આજવા રોડ ખાતે યોજાયું। પ્રારંભ સમાજની બહેનો દ્વારા પ્રભુના મંગલાચરણ દ્વારા પૂજ્ય શ્રીનું સમાજના આગેવાનો દ્વારા રંગારંગ સ્વાગત કરાયું। વિદાય લેતા પ્રમુખ સુમનભાઈ શાહે બોડેલી વણિક સમાજની વિકાસનો ચિત્તાર રજૂ કર્યો હતો। પરદેશથી આવેલા 18 જેટલા NRI અને તેજસ્વી તાલાઓને શિલ્ડ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું। માદરે વતન બોડેલીથી સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી। બોડેલી વણિક સમાજનો ખૂબ જ લાગણી અને પ્રેમ છે। આ લગાતાર 5મું કે 6ઠું વર્ષ આ સ્નેહ મિલનમાં હું આવી રહ્યો છું। સાથે સાથે ભરતભાઈ, સમગ્ર આમની સમાજની ટીમ, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, કાર્યકર્તાગણ અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન એ ખૂબ સુંદર રીતે અહીંયા કૈલાશ પાર્ટી પ્લોટમાં આયોજિત થયું। ખૂબ જ આનંદનો વિષય છે કે દેશના યુવા પેઢી એ દેશ વિદેશમાં જઈને ભારતનું નામ ઉજાગર કરવાની છે, રોશન કરવાની છે। ત્યારે ખૂબ ખૂબ બધાને શુભકામના આપું છું અને આ સમાજની એકતા, સમરસતા અને પ્રેમ આવું જ બન્યું રહે અને સંપ્રદાય સાથે શ્રી વલ્લભાચાર્ય ચરણના ચરણોમાં એમની ભક્તિ એવી જ રીતે પ્રેમપૂર્વક અર્પણ કરતા રહે એવી શુભકામના અને મંગલકામના આપું છું।